કલ્પના કરો કે 47 વર્ષ પહેલા અંતરિક્ષના અંધકારમાં એક ભારતીય અવાજ ગુંજી રહ્યો હતો. ન તો એ અવાજ કોઈ વૈજ્ઞાનિકનો હતો, ન કોઈ અવકાશ યાત્રીનો. એ અવાજ હતો એક સંગીતકાર સ્ત્રીનો, જેમનું નામ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. મિત્રો, આ વાત છે કેસરબાઈ કેલકરની. 1977માં નાસાએ અંતરિક્ષયાન વાયોજર 1 સાથે એક ગોલ્ડન રેકોર્ડ મોકલ્યો હતો, જેમાં 27 દેશના સૌથી સુંદર અવાજ સામેલ હતા. અને આ યાદીમાં ભારતમાંથી પસંદ થયેલું એકમાત્ર ગીત જે કેસરબાઈએ રાગ ભેરવીમાં ગાયેલું હતું, જાત કહા હો. ઈસવીસન 1892માં ગોવાના એક નાનકડા ગામ કેરીમાં જેમનો જન્મ થયો, અને કેસરબાઈ એ દેવદાસી પરંપરામાંથી હતા. લોકોએ વિચાર્યું કે તેમનું જીવન માત્ર મંદિર સુધી સીમિત રહેશે, પરંતુ તેમણે પરંપરાઓને તોડી, સુરોને મિત્ર બનાવી પોતાના અવાજને તારાઓ સુધી પહોંચાડ્યો. મિત્રો, સંગીત પ્રત્યે તેનો એટલો પ્રેમ હતો કે માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ શાસ્ત્રીય સંગીત શીખવા માટે મુંબઈ ચાલી આવ્યા. ઘણા ગુરુઓ પાસેથી શીખ્યા, પણ આત્માને જે સૂરની શોધ હતી તે હજી પણ અધૂરી હતી. તેમનું સપનું હતું કે ઉસ્તાદ અલ્લાદિયા ખાન પાસેથી તાલીમ લેવાનું. ઉસ્તાદે પહેલા 3 મહિના સુધી તેમને પરખ્યા અને પછી તેમને ના પાડી દીધી, પરંતુ કેસરબાઈ અટક્યા નહીં. તેમણે સાહુ મહારાજ પાસેથી મદદ માંગી અને અહીંથી જ તેમના જીવનમાં બદલાવ આવ્યો. 25 વર્ષ સુધી તેઓ સંગીતની સાધનામાં લીન રહ્યા. તેમની ગાયકીમાં એવો જાદુ હતો કે સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જતા. 1938માં રવિન્દ્રનાથ ટાગોરે તેમને નામ આપ્યું સુરશ્રી, એટલે કે સુરોની રાણી, અને આગળ જતા તેમને પદ્મભૂષણ અને સંગીત નાટક એકેડમી એવોર્ડ જેવા સન્માન પણ મળ્યા. કેસરબાઈ માનતા હતા કે સંગીતને અનુભવવામાં આવે છે, વેચવામાં નહીં. તેથી તેઓ રેકોર્ડિંગથી હંમેશા દૂર રહેતા હતા. પણ તેમનું એકમાત્ર રેકોર્ડિંગ રાગ ભેરવીમાં ગાયેલું જાત કહા હો ભારતની સંગીત વારસાની ઓળખ બની ગઈ. તેમનું ગાયેલું આ ગીત રોબર્ટ ઈ બ્રાઉનના સૂચન દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું, અને તેમનું માનવું હતું કે આ ભારતીય સંગીતની સૌથી સુંદર રેકોર્ડિંગમાંની એક છે. અને 1977માં નાસાના વાયોજર 1 સાથે આ જ રેકોર્ડિંગ અંતરિક્ષમાં મોકલ્યું. આજે પણ જ્યારે વાયોજર 1 આપણા સૌર મંડળની બહાર જઈ ચૂક્યું છે, ત્યાં અનંત અંધકારમાં એક ભારતીય અવાજ ગુંજી રહ્યો છે, જાત કહા હો. અને તે જ વર્ષે કેસરબાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી, પણ તેમનો અવાજ માત્ર ધરતી પર જ નહીં, આકાશમાં પણ અમર થઈ ગયો છે. આજે વાયોજર 1 આપણાથી લાખો માઇલ દૂર છે, પણ ત્યાં પણ ભારતની ઓળખ બનીને ગુંજતો રહ્યો છે આ અવાજ. તો આવો યાદ કરીએ એ ગુમનામ કલાકારને, જેને ઇતિહાસે કદાચ ભૂલાવી દીધો છે, પણ જેમના અવાજે ભારતનું નામ તારાઓની પાર પહોંચાડી દીધું છે.